હવામાન ખાતાની આગાહી વચ્ચે તાપીમાં મેઘરાજાએ ફરી એકવાર ધડબડાટી બોલાવી દીધી। તો બીજી તરફ ઉપરવાસમાં પણ વરસાદ વરસતા ડોલવણ વિસ્તારમાં આવેલી ઓલણ નદી ગાંડીતુર બનીને વહેતી જોવા મળી। નદીમાં ઘોડાપુર આવતા પંચોલ આશ્રમથી પીઠાદરા અંતાપુર જતા રસ્તા પર આવેલો લો લેવલ કોઝવે પાણીમાં ગરકાવ જોવા મળ્યો। તો 7થી વધુ ગામો પણ સંપર્ક વિહોણા જોવા મળ્યા। તાપી જિલ્લામાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે, જેને લઈને જિલ્લામાંથી પસાર થતી અનેક નદીઓમાં ઘોડાપૂરની સ્થિતિ સર્જાવા પામી છે। ત્યારે દ્રશ્યમાં બતાવવાનો પ્રયત્ન કરીશ કે આ વ્યારા તાલુકામાંથી પસાર થતી જાખરી નદી છે। જાખરી નદીએ હાલ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે અને દ્રશ્યમાં જોઈ શકાય છે કે આ નદી બે કાંઠે વહેતા અહીં નદીમાં ઘોડાપૂરની સ્થિતિ સર્જાવા પામી ચૂકી છે। ત્યારે વ્યારા તાલુકાની તેમજ વાલોડ તાલુકામાંથી આ પસાર થતી નદીમાં ઘોડાપૂર સ્થિતિ સર્જાઈ ચૂકી છે। ત્યારે ખાસ કરીને નવસારી તેમજ સુરત જિલ્લામાં પણ હાલ પૂરની સ્થિતિ સર્જાય તેવી શક્યતા દેખાઈ રહી છે। ઉલ્લેખનીય છે કે ઉપરવાસમાં ભારે વરસાદ ખાબકતા તાપી જિલ્લામાંથી પસાર થતી અંબિકા નદીએ ફરી એકવાર રૌદ્ર રૂપ ધારણ કર્યું છે। અંબિકા નદીમાં પૂરની સ્થિતિ સર્જાતા ચુનાવાડી ગામે રસ્તા ઉપર તેમજ ઘરોમાં નદીના નીર ઘૂસી આવ્યા છે। તો ડોલવણના પદમડુંગરી ઇકો ટુરિઝમથી ચુનાવાડી તરફ જતો રસ્તો પણ પાણીમાં ગરકાવ થઈ ગયેલો જોવા મળ્યો। હવામાન ખાતાની આગાહીના વચ્ચે ફરી એકવાર તાપીમાં મેઘો મહેરબાન થયો છે। તાપીના વ્યારા, વાલોડ, ડોલવણ સહિતના વિસ્તારમાં ફરી એકવાર તોફાની વરસાદ શરૂ થયો હતો, જેના કારણે વાહન ચાલકો અને રાહદારીઓ પરેશાન થવાનો વારો આવ્યો। ભારે વરસાદના કારણે લોકો રસ્તા પર છત્રી લઈને નીકળતા પણ નજરે પડ્યા હતા। તો આ તરફ વ્યારાની પૂર્વ પટ્ટીના વિસ્તારોમાં પણ ધોધમાર વરસાદના પગલે નદીઓમાં ઘોડાપૂરની સ્થિતિ સર્જાઈ છે। ભારે વરસાદ અને ઘોડાપૂરની સ્થિતિના કારણે વ્યારાના રાણીઆંબા ગામે સ્કૂલ સહિત અનેક ઘરોમાં નદીના પાણી ફરી વળ્યા હતા। વહેલી સવારથી ધોધમાર વરસાદના કારણે રાણીઆંબા જૂથ ગ્રામ પંચાયતના છેવડી સહિતના કેટલાક ગામો સંપર્ક વિહોણા બન્યા છે। તાપીના સોનગઢ તાલુકાના અંતરિયાળ વિસ્તારોમાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી હતી। વહેલી સવારથી જ વાવાઝોડા અને ગાજવીજ સાથે વરસાદ વરસ્યો હતો અને જેના પગલે નાની મોટી નદીઓમાં ઘોડાપૂરની સ્થિતિ સર્જાઈ હતી। કાંટી, આમથવા, શાવણિયા, ઓઝર, લવચાલી સહિત અનેક ગામો 5 કલાક કરતાં પણ વધુ સમય સુધી સંપર્ક વિહોણા બન્યા હતા। વરસાદી પાણીના કારણે જ્યાં જુઓ ત્યાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી।